તો આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો મિત્રો? તો આપણે સવારમાં નીકળી ગયા આપણે ફેરો ભરવા। તો ચલો મિત્રો આપણે જઈએ છીએ આપણે ફેરો ભરવા। તો આપણે ચડી ગયા મેન હાઈવે, આપણે જવાનું છે કડોદરા ફેરો ભરવા માટે। આપણે ભરવાનું છે વેસ્ટક, એનું વેસ્ટક ભરીને લાવવાનું છે આપણે પીપોદરા માટે। તો આપણે નીકળી ગયા, આપણે રૂટ કાપતા કાપતા જઈએ છીએ આપણે ગાડી ભરવા કડોદરા માટે। તો તમે બને રહ્યો મારા મિની બ્લોગમાં। તો પછી આપણે પહોંચી ગયા આપણે ગાડી ભરવા માટે। તો ફાઇનલી આપણે ગાડી અડધી ભરાઈ ગઈ છે। તો આપણી ગાડીમાં છે 2.5 ટન વજન, 2.5 ટન વજન થઈ જાય છે। પછી આપણી ગાડી ભરાઈ ગઈ, તો હવે આપણે જવાનું થોડોક માલ છે એ ભરી નાખે। પછી આપણી ગાડી ફાઇનલી ભરાઈ ગઈ છે, તો હવે આપણે જવાનું છે કાંઠે, અને કાંઠેથી ડાયરેક્ટ જવાનું છે આપણે ખાલી કરવા માટે। તો પછી આપણે નીકળી ગયા આપણી ગાડી ભરીને। તો આપણી ગાડીમાં વજન આવ્યો 3 ટન। તો આપણે હવે ધીમે ધીમે જવા દઈએ। 3 ટન વજન ભર્યું છે, કોઈ રોકે નહીં તો સારું છે। આઈટીઓ વાળો ઓવરલોડ। પછી ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે ગાડી ખાલી કરવા માટે। તો ફાઇનલી આપણે અહીંયા ગાડી આપણી ખાલી થાય છે મિત્રો। તો તમે જોઈ શકો આપણી ગાડી ખાલી થાય છે। તો પછી આપણે નીકળી ગયા એ ફેરો ખાલી કરીને આપણે જવાનું છે બીજો ફેરો ભરવા માટે। તો એ લોકલ જ છે, તો આપણે નીકળી ગયા આપણે માટે બીજો ફેરો ભરવા માટે। તો બંને મિની તો પછી આપણે ભરવા આવી ગયા ડ્રમ। આ ડ્રમમાં તમારી પત્ની તમને કાપીને પૂરી દી ડ્રમ। તો આપણે ફાઇનલી ડ્રમ, તો પછી આપણી ગાડી ભરાઈ ગઈ। તો હવે આપણે જવાનું છે ખાલી કરવા માટે મિત્રો। તો ચલો ખાલી કરવા માટે। તો પછી આપણે પહોંચી ગયા ફાઇનલી આપણે ગાડી ખાલી કરવા માટે। તો અહીંયા આપણી ગાડી થાય છે ખાલી। તો હવે આપણે આ ખાલી કરીને આપણે જવાનું છે બીજો એક ફેરો ભરવા માટે। તો બંને મારી સાથે મિની બ્લોગમાં ચલો મિત્રો। તો પછી આપણી ગાડી થઈ ગઈ છે ખાલી મિત્રો। તો હવે આપણે જવાનું છે એક બીજો ફેરો ભરવા માટે। તો એ જવાનું છે આપણે ઉધના। તો આપણે જેવી ફેરો ભર, તો પછી આપણે એક ફેરો ભરી લીધો છે। તો હા આપણે ખાલી કરવા જવાનું છે ઉધના માટે। તો આપણે નીકળવી ચાલુ ગાઈસ ઉધના ખાલી કરવા। તો ફાઇનલી આપણે નીકળી ગયા ઉધના માટે ખાલી કરવા માટે આપણી ગાડી। તો નીકળી ગયા આપણે રવાના ઉધના તરફ જવા માટે। તો આપણે ખાલી કરવા ગયા ને આપણે દેખાડે એમ હતું નહીં, તો કાંઈ વાંધો નહીં। તો આજનો મારો મિની બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો। જય હિન્દ, જય ભારત।